અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાંથી ડોન બનવાની હોડમાં રહેલા એક શખ્સને હથિયારો સાથે ઝડપી પાડ્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાં સંકલિત નગર વિસ્તારમાં ડોન બનવાની હોડમાં રહેલા એક શખ્સને હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. કાશી વિશ્વનાથ મંદિર તરફથી આવતા રોડના ટર્નિંગ પરથી આરોપી રાજુ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે તેની પાસેથી એક દેશી તમંચો, 5 કારતૂસ, 5 તલવાર અને સુઝુકી બર્ગમેન 2 વ્હીલર મળી 76,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપી સોશિયલ મીડિયામાં વાયરલ થવા તેમજ ખંડણી અને કિડનેપિંગના ઇરાદાથી હથિયારો રાખતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તેની પાસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા એક ઘડિયાળના શોરૂમમાંથી સ્ટાફની નજર ચૂકવી 2 લાખની મોંઘીદાટ મહિલા ઘડિયાળની ચોરી કરનાર ટેકનિશિયનની સોલા પોલીસે ધરપકડ કરી છે. ગોતા વિસ્તારમાં વંદે માતરમ રોડ નજીક બળવંત પંચાલ ઘડિયાળનો શોરૂમ ધરાવે છે. ત્યારે ગત 16 ઓગસ્ટે ટેકનિશિયન તરીકે કામ કરી ચૂકેલા અને હાલ ગાંધીનગરમાં ઘડિયાળ રિપેરિંગનો ધંધો કરતો પ્રદીપ નાયક શોરૂમે આવ્યો હતો અને સ્ટાફની નજર ચૂકવીને ટાઇટન કંપનીની 2 લાખની લેડીઝ વોચની ચોરી કરી હતી. ત્યારે સોલા પોલીસે સીસીટીવી અને બાતમીના આધારે તપાસ ચલાવી આરોપી પ્રદીપ નાયકની ધરપકડ કરી છે. સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વરાછા સ્થિત રણુજા ધામ સોસાયટીમાં રહેતા અશોકભાઈ કડસરિયાના પરિવારે 15 ઓગસ્ટની રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું કાજુ અને પનીરનું શાક ખાધા બાદ એક તમામની તબિયત લથડી હતી. જે બાદ તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું છે. જ્યારે માતા પિતા અને 2 પુત્રીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જય હિન્દ, જય ભારત.